બાયસેજના સંધાન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. આજે જે વિષયની ચર્ચા આપણે કરવાના છીએ તે વિચારધારાઓ, ખાસ કરીને સમાજવાદ અને સામ્યવાદી વિચારધારાઓની આજે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. રાજ્યશાસ્ત્રની અંદર વિચારધારાઓના અભ્યાસનું એક આગવું મહત્ત્વ છે, કારણ કે આપણે જે કંઈ કરીએ છીએ એની પાછળ આપણા કંઈક ને કંઈક વિચારો હોય છે. જો મનુષ્યને પ્રભાવિત કરવો હોય, એના કાર્યને પ્રભાવિત કરવા હોય, તો આપણે એની વિચારધારાને, એના વિચારોને પ્રભાવિત કરીએ તો વધારે સારી રીતે એના કાર્યોને, એના વર્તનને આપણે પ્રભાવિત કરી શકીએ છીએ. એટલે રાજ્યશાસ્ત્રના અભ્યાસની અંદર વિચારધારાઓના અભ્યાસનું એક આગવું મહત્ત્વ છે, અને એમાં ખાસ કરીને આજે જે બે વિચારધારાઓનો આપણે ચર્ચા કરવાના છે એનું પણ એક આગવું મહત્ત્વ છે. વિચારધારાઓને સામાન્ય રીતે બે ભાગમાં વહેંચી શકાય. એક છે વ્યક્તિવાદી વિચારધારા, વ્યક્તિને કેન્દ્રમાં રાખીને કરનારા વિચારો, એને આપણે વ્યક્તિવાદી વિચારધારા કહીએ. તો બીજી બાજુ સમૂહવાદી વિચારધારાઓ, સમાજ, વર્ગ, રાષ્ટ્ર, આ બધા જે સમૂહો છે એને કેન્દ્રમાં રાખીને વિચારનારી વિચારધારા, એને આપણે સમૂહવાદી વિચારધારા કહી શકીએ. જે વ્યક્તિને કેન્દ્રમાં રાખીને વિચાર કરનારી વિચારધારા છે એમાં મુખ્યત્વે કરીને વ્યક્તિવાદી વિચારધારા, ઉદારમતવાદી વિચારધારા અને બીજી એવી મળતી આવતી અરાજકવાદી વિચારધારા, દાખલા તરીકે જે વ્યક્તિને જ કેન્દ્રમાં રાખે છે. આવી કેટલીક વિચારધારાઓ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને તમામ બાબતોનો વિચાર કરે છે. જ્યારે સમૂહને કેન્દ્રમાં રાખીને વિચાર કરનારી જે વિચારધારાઓ છે, જેમાં સમાજવાદ આવે, સામ્યવાદ આવે, રાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને વિચાર કરનારી જે વિચારધારાઓ છે એમાં એક બાજુ રાષ્ટ્રવાદ છે અને એનું આત્યંતિક સ્વરૂપ છે તે ફાસીવાદ છે અને નાઝીવાદ છે. તો અને માનવવાદ પણ છે. માનવને કેન્દ્રમાં રાખીને વિચાર કરનારી જે વિચારધારા છે તે માનવવાદ છે. તો આવી જુદી જુદી વિચારધારાઓનો અભ્યાસ રાજ્યશાસ્ત્રમાં વિગતે કરવામાં આવે છે, એટલે એ વિચારધારાઓના અભ્યાસનું મહત્ત્વ સ્વીકારવામાં આવેલું છે. આજે મુખ્યત્વે કરીને આપણે સમાજવાદી વિચારધારા અને સામ્યવાદી વિચારધારા વિશે વિગતમાં વાત કરવાના છીએ. વિચારધારાનો વિષય થોડો અઘરો પણ છે. અમૂર્ત વિચારો છે, એબ્સ્ટ્રેક્ટ જેને કહી શકાય એવા વિચારો છે. એટલે એ દ્રષ્ટિએ આપ શાંતિથી એને સાંભળજો, અને આપના મનમાં જે કંઈ પ્રશ્નો ઉદ્ભવે, જે આપના મનને પૂછવા જેવું લાગતું હોય તો કાર્યક્રમને અંતે આપ જરૂર પૂછી શકો છો. આમ જોવા જઈએ તો વ્યક્તિવાદી વિચારધારા અને એમાંથી આગળ જતાં સમાજવાદી વિચારધારા જે પ્રગટી છે એના મૂળિયા, જેને એનલાઇટનમેન્ટનો યુગ કહેવામાં આવે છે, પ્રબુદ્ધતાનો યુગ કહેવામાં આવે છે, 16મી 17મી સદીની અંદર યુરોપની અંદર એક વૈચારિક ચળવળ શરૂ થઈ, જેને આપણે પ્રબુદ્ધતાનો યુગ એવું ગુજરાતીમાં આપણે કહી શકીએ, એજ ઓફ એનલાઇટનમેન્ટ. ત્યાર પછી જેમ જેમ સમય આગળ જતો ગયો તેમ તેમ 18મી અને 19મી સદીની અંદર આપણે ઇતિહાસમાં પણ અભ્યાસ કર્યો હશે કે જેને ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન કહેવામાં આવે છે, ઔદ્યોગિક ક્રાંતિ કહેવામાં આવે છે, એ શરૂઆત થઈ. અને ઔદ્યોગિક ક્રાંતિને કારણે અનેક પ્રકારના નવા નવા પ્રશ્નો સમાજમાં ઊભા થયા. એટલે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતની અંદર જેને યથેચ્છવાદી વિચારધારા કહેવામાં આવે છે કે અર્થતંત્રની અંદર, ઉત્પાદનની પ્રક્રિયાઓની અંદર રાજ્યે કોઈપણ પ્રકારની દખલગીરી ન કરવી જોઈએ. કારણ કે રાજ્ય જ્યારે દખલગીરી કરશે ત્યારે વ્યક્તિની પોતાની જે કામ કરવાની જે પહેલ વૃત્તિ છે એના પર કોઈને કોઈ પ્રકારનો અંકુશ આવશે. એટલે લેઝેફેરવાદી વિચારધારા જેને કહેવામાં આવે છે, યથેચ્છવાદી, જેમ ઈચ્છામાં આવે તેમ કરો, અને પછી એમાંથી મૂડીવાદી અર્થવ્યવસ્થા ઠીક પ્રમાણમાં ઊભી થઈ. અને એ જે મૂડીવાદી વ્યવસ્થા ઊભી થઈ અને એને કંઈક અંશે વ્યક્તિવાદી વિચારધારાએ પણ થોડું ઘણું સમર્થન પૂરું પડ્યું કે ભાઈ વ્યક્તિને સ્વતંત્ર રીતે કામ કરવા દો, અર્થતંત્ર હોય તો એમાં પણ એને વ્યક્તિને સ્વતંત્ર રીતે કામ કરવા દો. એ વિચારધારા એકબીજાની સાથે સાથે આગળ ચાલી. હવે વ્યક્તિવાદી વિચારધારા, યથેચ્છવાદી વિચારધારા, મૂડીવાદી વિચારધારાના ઘણા માઠા પરિણામો ધીમે ધીમે યુરોપમાં આવવા શરૂ થયા. કારણ કે એ અમુક રીતે ભાર મૂકે છે અમુક ઉપર. જે ઉત્પાદનના જે પરિબળો કહેવામાં આવે છે, આપ સૌ જાણતા હશો, અર્થશાસ્ત્રની અંદર ભણાવવામાં પણ આવે છે. એક તો જમીન છે, બીજું જે શ્રમ છે, ત્રીજી છે મૂડી છે, અને પછી છે નિયોજકતા, એને બધાનું સંયોજન કરનારા. હવે મૂડીવાદી વિચારધારા મુખ્યત્વે કરીને મૂડી ઉપર ભાર મૂકે છે, એ શ્રમ ઉપર ભાર નથી મૂકતો. જ્યારે ભૂમિની તો બધાને જરૂર છે, કારણ કે કોઈ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન વિના તો તમે કશું કરી શકતા નથી.
ખેતી માટે પણ જમીન જોઈએ, બાંધકામ માટે પણ જમીન જોઈએ, બંધો બાંધવા માટે પણ જમીન જોઈએ, નહેરો કરવા માટે પણ પાણી જોઈએ, ખેતીવાડી કરવા માટે. એટલે જમીન એક પાયાનું ઉત્પાદનનું સાધન છે. પણ માત્ર જમીનથી કશું થાય નહીં. એ જમીન ઉપર શ્રમ લગાવવો પડે, મનુષ્યનો શ્રમ લગાવવો પડે. આજે ભલે યંત્રોનો આપણે ઉપયોગ કરતા હોઈએ, પણ આખરે ક્યાંક ને ક્યાંક મનુષ્યનો શ્રમ તો એમાં રહેલો જ હોય છે. પણ એ બધા માટે પછી મૂડી જોઈએ. કાં તો તમારી પોતાની મૂડી તમે એમાં રોકી શકો, અથવા તો ધિરાણ સંસ્થાઓ પાછી ધિરાણ લઈને તમે રોકી શકો. આ ત્રણ પરિબળો હોય તેમ છતાં પણ આપોઆપ ઉત્પાદન થતું નથી. આ ત્રણ પરિબળોને એકઠા કરનારું જે વ્યવસ્થા છે, જેને આપણે નિયોજકતા કહીએ છીએ, અંગ્રેજીમાં એને એન્ટરપ્રિન્યોર કહીએ છીએ. એટલે ઉત્પાદનની પ્રક્રિયાની અંદર જો તમે મૂડી ઉપર ભાર મૂકતા હો, અને મૂડીનો મુખ્ય હેતુ નફો મેળવવાનો છે, મેક્ઝિમમ નફો આપણને કેવી રીતે પ્રાપ્ત કરવો એના પર જો ભાર મૂકતા હો, તો પછી એ મૂડીવાદી વિચારધારા એમાંથી આગળ જતાં વિકસે છે. જો તમે શ્રમ ઉપર ભાર મૂકતા હો કે શ્રમિક વિના કશું થઈ શકતું નથી, તો શ્રમને એના યોગ્ય પ્રમાણમાં એને વળતર વગેરે મળવું જોઈએ, એનું શોષણ વગેરે ન થવું જોઈએ, એના પર જો આપણે ભાર મૂકીએ તો એમાંથી એક બાજુ સમાજવાદી વિચારધારા અને બીજી બાજુ એમાંથી આગળ જતાં માર્ક્સવાદી વિચારધારા એ એમાંથી આગળ જતાં પ્રગટે છે. તો આ એક સામાન્ય વાત કર્યા પછી આપણે ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો, પણ એના ફળ મબલખ ઉત્પાદન થવા માંડ્યું. ખાસ કરીને યંત્રોદ્યોગને કારણે મબલખ ઉત્પાદન થવા માંડ્યું. પણ એ મબલખ ઉત્પાદનનો જે લાભ છે એ સમાજના નીચેલા સ્તરો સુધી, શ્રમિકો સુધી પહોંચ્યો નહીં. એટલે એને કારણે શ્રમજીવી વર્ગને જે લાભ મળવો જોઈએ એ શ્રમજીવી વર્ગને લાભ મળ્યો નહીં. કારણ કે શ્રમજીવીને કેટલું આપવું જોઈએ? જ્યારે મજૂર કાયદાઓ ન હતા, યુનિયનો ન હતા, મજૂર સંઘો ન હતા, ત્યારે શ્રમજીવીને કેટલું વેતન આપવું જોઈએ? તો ઘણા એવું માનતા હતા કે શ્રમજીવીને તમે એટલું જ વેતન આપો કે એ દિવસે એનું પેટ ભરાય અને બીજે દિવસે તમારે ત્યાં કામ કરવા આવી શકે. એથી વધારે વેતન નહીં આપવાનું. જો વધારે વેતન આપશો તો એ ખાઈ પીને આરામ કરશે, બીજે દિવસે તમારે ત્યાં કામ કરવા પણ નહીં આવે. એટલે પેટ ભરાય એટલું તમારે એને વેતન આપવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તેનું તમારે પૂરેપૂરું શોષણ કરવું જોઈએ, એક્સપ્લોઇટેશન કરવું જોઈએ. તો આ જે મૂડીવાદી વિચારધારા જે શરૂ થઈ, મબલખ ઉત્પાદન થયું, પણ શ્રમજીવી વર્ગને ઓછામાં ઓછું આપવામાં આવ્યું. અને શ્રમજીવી વર્ગને ઓછું આપો એટલે શ્રમજીવી જે એક ગ્રાહક બનવો જોઈએ, ઉપભોક્તા બનવો જોઈએ, તે ઉપભોક્તા બની શકે નહીં. એની પાસે રોજગારીના પૈસા આવે તો એ બજારમાં જાય, પોતાની જરૂરિયાતોની ચીજ વસ્તુ એ ખરીદી શકે. એટલે મૂડીવાદી વ્યવસ્થાની અંદર એક પ્રકારના જાત જાતના વિરોધાભાસો ધીમે ધીમે ઊભા થયા. બીજું, મૂડીવાદી વ્યવસ્થાનું જો મુખ્ય કોઈ લક્ષણ હોય તો એ છે કે ઉત્પાદનના જે કંઈ સાધનો છે, જેનો આપણે હમણાં ઉલ્લેખ કર્યો કે જમીન છે, મૂડી છે, યંત્રો છે, એ બધા ખાનગી માલિકીના હોવા જોઈએ. ઇન્ડિવિજ્યુઅલ ઓનરશિપ ઓફ મીન્સ ઓફ પ્રોડક્શન એ મૂડીવાદી વ્યવસ્થાનું મુખ્ય લક્ષણ છે. અને મૂડીવાદી વ્યવસ્થાનું જો કોઈ ધ્યેય હોય તો તે વધુને વધુ પ્રમાણમાં નફો કેમ મેળવવાનો છે. હવે જો તમારે વધુમાં વધુ પ્રમાણમાં નફો મેળવવો હોય તો શ્રમજીવીને ઓછામાં ઓછું વેતન આપવું પડે, અથવા તો જેની પાસેથી તમે મૂડી લાવ્યા હોય એને ઓછામાં ઓછું વ્યાજ આપવું પડે, અથવા જેની પાસેથી તમે જમીન લીધી હોય તો એને તમારે ઓછામાં ઓછું ભાડું આપવું પડે. આ લોજિકને આધારે તમે જો આગળ વધો તો જ તમારો નફો મેક્ઝિમમ થાય, વધુમાં વધુ થાય. તો આ મૂડીવાદી વ્યવસ્થાનું એક ઇન્ટરનલ લોજિક છે, એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. જેમાં એક્સપ્લોઇટેશન, શોષણ, એક પ્રકારનું શોષણ, ઉત્પાદનના બાકીના સાધનોનું શોષણ, જેમાં શ્રમજીવીનું શોષણનો પણ એમાં સમાવેશ થઈ જાય. તો આ મૂડીવાદી વ્યવસ્થાના જે ધીમે ધીમે વિરોધાભાસો આવતા ગયા અને એમાંથી જે એક પ્રત્યાઘાત રૂપી એક જે નવી વિચારધારા આવી, ખાસ કરીને એ પણ યુરોપમાં આવી, એને આપણે સમાજવાદી વિચારધારા કહી શકીએ. જે એમ માને છે કે ઉત્પાદનના સાધનોનું જે સર્જન થાય છે એ સમાજમાં થાય છે, અને ઉત્પાદનના સાધનોના સર્જનમાં સમાજના હર કોઈ વ્યક્તિ એનો કોઈને કોઈ પ્રકારનો ફાળો રહેલો છે. એટલે ઉત્પાદનના સાધનોની ખાનગી માલિકી એ ચલાવી લઈ શકાય નહીં. ઉત્પાદનના સાધનોના સર્જનમાં સમગ્ર સમાજનો, એના જુદા જુદા વિભાગોનો, એની જુદી જુદી વ્યક્તિઓનો જો ફાળો હોય તો ઉત્પાદનના સાધનોની માલિકી અમુક જ વ્યક્તિઓ પૂરતી સીમિત ના હોવી જોઈએ.
એ ઉત્પાદનના સાધનોની માલિકી સમગ્ર સમાજની હોવી જોઈએ. આ એની પાછળનો મુખ્ય એનો સિદ્ધાંત છે. અને જો એમ કરવામાં આવે તો ઉત્પાદનના સાધનોની માલિકી જો સમાજની હોય તો સમાજના જુદા જુદા જે ઘટકો છે એ લોકોને એ ઉત્પાદનમાંથી જે કંઈ પેદા થાય એમાંથી પણ એમને યોગ્ય પ્રમાણમાં હિસ્સો મળવો જોઈએ. એટલે જેને સમાન વિતરણનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફ્રૂટ્સ ઓફ પ્રોડક્શન. ઉત્પાદનનું જે કંઈ ફળ મળે આપણને એનું ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ. અને મુખ્યત્વે કરીને જે શ્રમજીવીઓ છે, જે પોતાનો પસીનો રેડે છે અને ઉત્પાદન કરે છે, એમને પણ એને પૂરતા પ્રમાણમાં અથવા સારી રીતે એનું વળતર મળવું જોઈએ. એટલે એ સિદ્ધાંત પણ સમાજવાદનો એક પાયાનો સિદ્ધાંત છે, જેમાં રાજ્યશાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઇક્વાલિટીનો ખ્યાલ એમાં રહેલો છે, ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશનનો ખ્યાલ રહેલો છે. અને ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થાય તો જ સમાજમાં શાંતિ, સ્થિરતા, એક પ્રકારના સંતોષની લાગણી ઊભી થાય. એટલે સમાજવાદી વિચારધારા એ અર્થમાં મુખ્યત્વે કરીને એક માનવવાદી વિકલ્પ આપે છે. મૂડીવાદ એ એક પ્રકારની જેને કહી શકાય કે નિષ્ઠુરતા ઉપર ભાર મૂકે છે કે ભાઈ વધુમાં વધુ પ્રમાણમાં અમારે નફો કમાવો છે, માટે શોષણ થાય તો પણ અમારે એની ચિંતા નથી કરવી. એ જે નિષ્ઠુરતા પેદા થાય છે એ નિષ્ઠુરતાની સામે એક હ્યુમેનિસ્ટ, એક માનવવાદી વિકલ્પ તરીકે સમાજવાદી વિચારધારાનો યુરોપની અંદર ઉદય થયો. અને એમાં મુખ્યત્વે કરીને જેને અસમાનતા કહેવામાં આવે, સમાજમાં જે વ્યાપક પ્રમાણમાં અસમાનતાઓ છે પણ એમાં આર્થિક અસમાનતા જે મોટા પ્રમાણમાં છે, એ આર્થિક અસમાનતા અને એને કારણે શોષણ, એ બંને જો ખરેખર નાબૂદ કરવા હોય અને એક સ્વસ્થ તંદુરસ્ત સમાજની આપણે રચના કરવા માગતા હોઈએ તો સમાજવાદી વિચારધારા એક સુંદર માનવીય વિકલ્પ પૂરો પાડે છે. એ રીતે સમાજવાદી ચિંતકોએ શરૂઆતમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા. હવે આ એમને એમ તો થઈ શકે નહીં. એમાં રાજની જે ભૂમિકા છે એ અત્યંત મહત્ત્વની બને છે. લેઝેફેરવાદીઓ જે હતા, શરૂઆતમાં મેં ઉલ્લેખ કર્યો, યથેચ્છવાદીઓ, જેમ ઈચ્છામાં આવે ત્યાં અમે કરીએ, એ લોકો રાજ્યની ભૂમિકાને પસંદ કરતા નથી. એટલે જ્યાં સુધી રાજ્યની ચોક્કસ પ્રકારની ભૂમિકા આમાં પ્રવેશે નહીં ત્યાં સુધી સમાનતાનું કે ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશનનું કોઈ કામ હાથ પર લઈ શકાય નહીં. એટલા માટે રાજ્યની ભૂમિકા અત્યંત મહત્ત્વની બને છે. અને મૂડીવાદીઓ હંમેશા રાજ્યની ભૂમિકાનો અસ્વીકાર કરે છે અથવા એનો ઇનકાર કરે છે અને એ માટેના જુદા જુદા કારણો પણ આપે છે. તો એક માનવીય વિકલ્પ તરીકે સમાજવાદી વિચારધારાનો ઠીક પ્રમાણમાં વિચાર યુરોપમાં રજૂ કરવામાં આવ્યો. તો ઉત્પાદનના સાધનો પર સામૂહિક અથવા સામાજિક માલિકી, ઉત્પાદિત ચીજ વસ્તુઓ અને સેવાઓનું ન્યાયી વિતરણ થવું જોઈએ, સમાનતાપૂર્ણ વિતરણ થવું જોઈએ, એ મુખ્ય ભાર, એના પર મુખ્ય ભાર આપણને સમાજવાદી વિચારધારામાં જોવા મળે છે. તો એમાં રાજ્યની ભૂમિકા પણ અસરકારક અને નિર્ણાયક હોવી જોઈએ. એ મુદ્દો પણ ધીમે ધીમે એમાંથી દાખલ થાય છે. કારણ કે રાજ્યનું કામ આખરે તો સમાજની અંદર એક પ્રકારની કલ્યાણલક્ષી વ્યવસ્થા ઊભી કરવાનું છે. આપણે સૌ રાજ્યમાં રહીએ છીએ, કોઈને કોઈ વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના રાજ્યમાં રહે છે. અને એરિસ્ટોટલે કહેલું છે કે મેન ઇઝ અ પોલિટિકલ એનિમલ. પહેલાં એણે કહ્યું કે મેન ઇઝ અ સોશિયલ એનિમલ, પણ ત્યાંથી એને સંતોષ ના થયો એટલે કહ્યું કે મેન ઇઝ અ પોલિટિકલ એનિમલ. એ રાજકીય પ્રાણી છે અને રાજકીય પ્રાણી હોવાથી કોઈને કોઈ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં એ રહે છે. તો એ દૃષ્ટિએ રાજ્ય આપણે બધા જો પોલિટિકલ એનિમલ હોઈએ, સોશિયલ એનિમલ હોઈએ તો સૌનું ઉત્કર્ષ થાય, સૌનું કલ્યાણ થાય, સૌ પોતપોતાના ક્ષેત્રની અંદર આગળ વધી શકે, પોતાના વ્યક્તિત્વનો સારી રીતે વિકાસ કરી શકે, એ માટે રાજ્યની ચોક્કસ અમુક પ્રકારની નિર્ણાયક ભૂમિકા હોવી જોઈએ. એ દૃષ્ટિએ સમાજવાદ રાજ્યની ભૂમિકા ઉપર વિશેષ ભાર મૂકે છે. તો સમાજવાદ વિશે આટલી વાત કર્યા પછી મુખ્ય પ્રશ્ન એ ઊભો થાય છે કે આવા પ્રકારના એક આદર્શ જેમાં સૌ માણસો શાંતિથી પોતાનું જીવન ગુજારી શકતા હોય, શોષણ ન થતું હોય અથવા ઓછામાં ઓછું શોષણ થતું હોય, કોઈને અન્યાય ન થતો હોય, તો એવી આદર્શ સમાજવાદની વ્યવસ્થા કેવી રીતે સ્થાપવી? આ એક મહત્ત્વનો પ્રશ્ન પછી સમાજવાદી ચિંતકોમાં ધીમે ધીમે ઊભો થવા લાગ્યો. તો સમાજવાદની સ્થાપના કરવા માટે
બે મુખ્ય જેને કહી શકાય એવા વિકલ્પો છે. એકને ઉત્ક્રાંતિવાદી સમાજવાદ કહેવામાં આવે છે, ઇવોલ્યુશનરી સોશિયલિઝમ. ધીરે ધીરે ઉત્ક્રાંતિ કરતાં કરતાં રાજની અંદર જરૂરી કાયદાઓ પસાર કરીને, લોકશાહી ઢબે પસાર કરીને, એમ કરતાં 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 જે સમાજવાદનું મુખ્ય ધ્યેય છે એને આપણે સિદ્ધ કરી શકીએ, એટલે એને ઉત્ક્રાંતિવાદી સમાજવાદ કહેવામાં આવે છે. જ્યારે બીજો જે સમાજવાદ છે જેણે માર્ક્સે આગળ જતાં વિકસાવ્યો એને ક્રાંતિમૂલક સમાજવાદ કહેવામાં આવે છે, કે તમારે કોઈને કોઈ પ્રકારનું રેવોલ્યુશન કરવું પડશે. કારણ કે જેમની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી છે, પછી જમીનદારો હોય કે મોટા મોટા મૂડીવાદીઓ હોય, એ લોકો ઉત્પાદનના સાધનોની માલિકી પોતાની મેળે સ્વેચ્છાએ એનો ત્યાગ નહીં કરે. એટલા માટે આપણે જરૂર પડે તો હિંસક ક્રાંતિ પણ કરવી જોઈએ, અને હિંસક ક્રાંતિ કર્યા પછી એ ઉત્પાદનના સાધનોની માલિકી સમગ્ર સમાજને સોંપવી જોઈએ. એટલા માટે એણે હિંસક ક્રાંતિની હિમાયત કરી છે. અને હિંસક ક્રાંતિની હિમાયત એટલા માટે પણ કરી છે કે જ્યાં સુધી તમે રાજ્યની સત્તા પ્રાપ્ત નહીં કરી શકો ત્યાં સુધી ઉત્પાદનના સાધનોની ખાનગી માલિકી તમે નાબૂદ નહીં કરી શકો. તેણે તો ત્યાં સુધી કહ્યું છે કે રાજ્ય એક વર્ગીય સંગઠન છે, એક વર્ગના હિતોનું, હક્કોનું રક્ષણ કરવા માટેનું એક સંગઠન બની ગયું છે. પછી તે જમીનદારોનો વર્ગ હોય કે મૂડીવાદીઓનો વર્ગ હોય કે સંચાલકોનો વર્ગ હોય, એના જ હક્કો અને હિતોનું રક્ષણ કરવાનું એ કામ કરે છે. અને તેથી કરીને એ રાજ્યની પાસેથી આપણે જો સત્તા આંચકી ન લઈએ